નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે અને સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છીએ અમારી ટીમ સાથે। હું છું જગદીશ। હજુ ચોમાસાની 3 મહિનાની વાત છે, જો કે અત્યારથી જ ચોમાસાની પ્રથમ આગાહી સામે આવી ગઈ અને આગાહી ભારત માટે એક શુભ સમાચાર છે। દેશના કરોડો ખેડૂતો રાજી થઈ જાય તેવી આગાહી છે। ખાનગી હવામાન એજન્સીએ આગાહી કરી કે આ વર્ષે 103% વરસાદ થઈ શકે, જે સામાન્ય કરતા વધુ છે। ગત વર્ષે પણ સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી હતી, જો કે વરસાદ તેના કરતાં પણ વધુ પડ્યો હતો। ત્યારે આ વર્ષે પણ સામાન્ય વરસાદની આગાહી છે। ત્યારે આજે આપણે બતાવીશું શું છે ચોમાસાને લઈને આગાહી અને ગુજરાતમાં કેવો થવાનો છે વરસાદ, ક્યાં આવશે વરસાદ। ત્યારે જુઓ ચોમાસાની આ પહેલી આગાહી। એકસો ને 3% વરસાદ થશે, આ આગાહી આપવામાં આવી છે। જૂન મહિનામાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે। સૌથી ખાસ વાત અહીંયા એ છે કે હવે ચોમાસું પર અલ્નીનોની કોઈ અસર નહીં થાય, એટલે દેશમાં આ વર્ષે દુષ્કાળની તો શક્યતા નથી, પણ પશ્ચિમ ભારતમાં સારામાં સારા વરસાદની શક્યતાઓ છે, જ્યારે પશ્ચિમ તટવાળા રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે। ત્યારે જુઓ ખાનગી એજન્સીની ચોમાસા પર શું છે આગાહી। દેશ માટે સૌથી સારા સમાચાર। આ વર્ષે ચોમાસું રહેશે સામાન્ય। ખાનગી એજન્સી સ્કાયમેટની આગાહી। ગુજરાતમાં કેટલા ટકા થશે વરસાદ? રાજ્યમાં ક્યારે થશે ચોમાસાની દસ્તક? ગુજરાતની જનતાને કાળઝાળ ગરમીમાં ઠંડક મળે તેવી આગાહી સામે આવી છે। હાલ ભલે એપ્રિલની ગરમી પડી રહી હોય, પરંતુ ચોમાસાની આગાહી હમણાં જ આવી ગઈ છે। આ વખતે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે, એટલે સારા વરસાદની શક્યતા છે અને વરસાદ સામાન્ય કરતાં 3% વધુ હોઈ શકે છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે આગાહી કરી છે। સ્કાયમેટના મતે જૂનમાં ચોમાસાની શરૂઆત થોડી ધીમી રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચેના 3 મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના છે। લા નીનોની સ્થિતિ બદલાઈ, આ વર્ષે દુષ્કાળની શક્યતાઓ નહીં। દેશમાં 103% વરસાદ થઈ શકે। લા નીનોની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, તેમ છતાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે અને 103% વરસાદ પડી શકે છે। આના કારણે 1 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન દેશમાં કુલ 35 ઇંચ વરસાદની આગાહી છે। આગાહી પ્રમાણે ચોમાસું 40% સામાન્ય અને 30% સામાન્ય કરતાં વધુ અને 10% ખૂબ વધારે રહેવાની સંભાવના છે। આમ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય કે તેથી વધુ વરસાદ પડવાની 80% શક્યતાઓ છે, તો સામાન્ય કરતાં ઓછું હોવાની શક્યતા 15% છે અને શુષ્ક હોવાની શક્યતા માત્ર 5% છે। આસામ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે। બાકીના રાજ્યોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે। જો આપણે માસિક આગાહી પર નજર કરીએ તો જૂન મહિનામાં કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવામાં વધુ વરસાદ પડશે। મધ્ય ભારતમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે। જૂનના અંત સુધીમાં ચોમાસું ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા છે। જુલાઈમાં પશ્ચિમ ભારતમાં ખૂબ જ ભારે વરસાદ પડશે। જૂન અને સપ્ટેમ્બર વચ્ચે દેશમાં સરેરાશ કરતાં 3% વધુ વરસાદ પડવાની ધારણા છે। ભારતમાં સરેરાશ વરસાદ 34 ઇંચ થાય છે। આ વર્ષે લગભગ 35 ઇંચ વરસાદ પડી શકે છે। અલ નીનો નબળું પડવાથી ચોમાસા પર બહુ પ્રતિકૂળ અસર નહીં પડે। આ વખતે હિન્દ મહાસાગર ડાયપોલ પણ સામાન્ય રહેવાની ધારણા છે, જે સારા વરસાદમાં મદદ કરશે। સારા વરસાદનો અર્થ એ છે કે ખેતરોમાં પુષ્કળ પાણી હશે, ખરીફ પાક સારી ઉપજ આપી શકે છે, ભૂગર્ભ જળનું સ્તર સુધરશે અને વીજળી ઉત્પન્નમાં પણ મદદ કરશે। સારા વરસાદથી દેશના અર્થતંત્રને પણ મદદ મળશે। હજુ પણ ભારતની અર્થવ્યવસ્થા કૃષિ પર મોટો આધાર રહેશે, એટલે સારા વરસાદના સમાચાર દેશ માટે સૌથી શુભ છે। બ્યુરો રિપોર્ટ, TV9।
તો સારા વરસાદની આગાહી આપવામાં આવી છે અને ચોમાસું આ વખતે નૈઋત્ય ચોમાસું સારું રહેવાનું છે અને પહેલી આગાહી અમે એમના માધ્યમથી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. ખેડૂતો માટે અત્યારે હાલ તો એક ચોક્કસ રાહતની બાબત અને હરખની બાબત કહી શકાય. ત્યારે કેટલીક વિગતો અમે આપને ગ્રાફિક્સ થ્રુ બતાવવાના પ્રયત્ન કરીએ. જુઓ, ચોમાસાની શક્યતા કેટલી છે આ સવાલ હોય આપનો તો તેનો જવાબ છે આપની સ્ક્રીન પર. 40% સામાન્ય વરસાદની શક્યતા છે. 40% શક્યતા એવી છે કે સામાન્ય વરસાદ થઈ શકે છે અને સાથે સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા હોય તેવું 30% અનુમાન છે. સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ થાય તેવું 30% અનુમાન આપણે ગણી શકીએ. 15% અનુમાન એવું કહે છે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદની શક્યતા 10% રહેલી છે. 10% અનુમાન એવું છે કે ભારે વરસાદ થશે અને દુષ્કાળની જે શક્યતા છે તે માત્ર 5%, એટલે કે દુષ્કાળ જેવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તેની લગભગ શક્યતાઓ ઓછી માત્રામાં છે, એટલે કે 5% જેટલું જ તેનું અનુમાન છે. સારા વરસાદની આગાહી આ વખતે કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેશે તે પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છે. આ વખતનું ગુજરાતને લઈને શું અસર થવાની છે ચોમાસાને લઈને, તો ગુજરાતની વાત કરીએ તો 19થી 26મી જૂન વચ્ચે ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું બેસી જશે, તેની એન્ટ્રી થઈ જશે તેવું પણ અનુમાન છે અને આ વખતે 100%થી પણ વધારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે. આ ઉપરાંત જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ મહિનામાં સૌથી વધારે પીક હશે, એટલે કે વરસાદ ત્યાં એ મહિનામાં ખૂબ જ વધારે હશે. સપ્ટેમ્બરમાં પણ સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. જુલાઈ સપ્ટેમ્બરમાં સારામાં સારું પ્રમાણ આ વખતે થઈ શકે છે તે પ્રકારની આગાહી આપવામાં આવી છે. અને ચોમાસાને લઈને ભલે ચોમાસું વહેલું નથી પણ ચોમાસું સમય પર આવશે અને સાથે જ ચોમાસું જે છે તે આ વખતે ખૂબ જ સારું રહેવાનું છે તે પણ અનુમાન કહો, એક આગાહી કહો, તે વ્યક્ત કરવામાં આવી છે અને આ પહેલી આગાહી છે આ સિઝનની, આ વર્ષની.